નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું સુરજયની। ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। મહત્વની બાબત હોય છે કે બોર્ડની જ્યારે પરીક્ષા નજીક આવવાની હોય છે ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે, ચિંતાઓમાં હોય છે અને સૌથી વધારે તો માતા પિતાનું એવું દબાણ હોય છે કે ભાઈ તારે આટલા માર્ક્સ લાવવા પડશે કે તારે આટલા ટકા લાવવા પડશે અને એના કારણે તેઓ લાસ્ટ એન્ડ પર એવું કહેવાય છે કે ભાઈ આ રિવિઝન રહી ગયું છે, આ રહી ગયું છે કે મારે આ વાંચવાનું રહી ગયું છે। વિદ્યાર્થીઓ અવશ્ય મૂંઝવાતા હોય છે ને એ જ મૂંઝવણ દૂર કરવા માટે આજે બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયા છે વડોદરાના કેળવણી કાળ અને જય અંબે સ્કૂલના આચાર્ય પરેશ શાહ, જે વર્ષોથી વિદ્યાર્થીઓ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષાને લગતા ગાઈડન્સ આપે છે, પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા અને પરીક્ષા આપતી સમયે તમારું માનસિક સ્વાસ્થ્ય જે છે કેવી રીતે હળવું રાખવું। તો સૌથી પહેલા તો પરેશ, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં। પરેશજી, જે પ્રમાણે ધોરણ 10 અને 12ના બોર્ડની એક્ઝામને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, સૌથી પહેલા તો આપ વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? આમ જોવા જઈએ તો 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। જી, ગણતરીના દિવસો બાકી છે। આવા સમયની અંદર હું વિદ્યાર્થીઓને આપના માધ્યમથી સમજાવવા માંગુ છું, જે છેલ્લા દિવસો બાકી છે, જે થોડા દિવસો બાકી છે, એ સમયની અંદર વિદ્યાર્થીઓએ પુનરાવર્તન ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, દરેક વિષય ઉપર। ખાસ એક મહત્વની બાબત, બીજું, છેલ્લા દિવસોની અંદર વિદ્યાર્થીઓએ એટલી કાળજી રાખવી જોઈએ કે વાહન ન ચલાવવું જોઈએ, જી, વાલી સાથે જ જવું જોઈએ, કારણ કે છેલ્લા દિવસોની અંદર ક્યારેક જો અકસ્માતના સંજોગો ઊભા થાય તો ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં વિદ્યાર્થીને ડ્રોપ લેવો પડે, આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। તો આપના માટે બીજું, ખોરાકની બાબત, બને તો છેલ્લા દિવસોની અંદર વિદ્યાર્થીઓ બિલકુલ સાદો આહાર લેવો જોઈએ કે જેથી એમને પરીક્ષાના દિવસોની અંદર કોઈ એવી સ્વાસ્થ્યની બાબતની અંદર કોઈ તકલીફ ઊભી ના થાય। જી જી પરેશજી, જે પ્રમાણે બોર્ડની પરીક્ષા નજીક આવતી હોય છે, વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે, ચિંતાઓ થતી હોય છે, તો માનસિક અને શારીરિક બંને રીતે તેઓએ કેવી રીતે સજ્જતા મેળવવી જોઈએ, કેવી રીતે સજ્જ થવું જોઈએ? પહેલા તો હું બહુ જ મહત્વની બાબત આપને કહીશ કે બોર્ડની પરીક્ષાનો હાવ પહેલા દૂર કરી દો। 9મા ધોરણ સુધી વિદ્યાર્થી પરીક્ષા આપી છે, પ્રી બોર્ડ એક્ઝામ આપી છે, તો પરીક્ષાનો હાવ દૂર કરવો પડશે। પૂરતી તૈયારી સાથે વિદ્યાર્થી જો પરીક્ષા ખંડમાં જશે તો કોઈ મુશ્કેલીનો તકલીફ નહીં પડે વિદ્યાર્થીને। બીજી મહત્વની બાબત કે છેલ્લા દિવસોની અંદર ઘણા વર્ષોથી એવું બનતું આવ્યું છે કે આઈએમપી પ્રશ્નો મળ્યા કે એના ઉપર વિદ્યાર્થી આધાર રાખતો હોય છે, તો હું આપના માધ્યમથી કહીશ કે ક્યારે પણ આવી કોઈ આઈએમપી કે ક્યારે કોઈ પેપર લીક થતું નથી, એના ઉપર ક્યારે પણ આપ ધ્યાન ના આપો। આખા વર્ષ દરમિયાન તમે જે તૈયારી કરી છે એને વધારે ફોકસ કરો તો પરીક્ષા ખંડની અંદર 3 કલાક તમે સારી રીતે પરીક્ષા આપી શકશો। જી પરેશજી, હવે વાત આવે છે કે જ્યારે આપણે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો પરીક્ષા આપતી વખતે એ તમારા મતે વિદ્યાર્થીઓએ કેટલું ધ્યાન આપવું જોઈએ? પરીક્ષા ખંડમાં ગયા પછી ખૂબ જ મહત્વની બાબત, વિદ્યાર્થી સીસીટીવી હેઠળ પરીક્ષા આપી રહ્યો છે। જી, આપના માધ્યમથી કહીશ કે ક્યારે તમારે કોઈની મદદ લેવાની નથી કે નથી તમારે કોઈને મદદ કરવાની। ઘણી વખત એવું થાય છે કે હોશિયાર વિદ્યાર્થી પોતાના મિત્રને મદદ કરવા જાય છે, સીસીટીવી ઓબ્ઝર્વરના ધ્યાનમાં આવે છે અને એનું પરિણામ રોકાઈ જાય છે। બીજી મહત્વની બાબત, જ્યારે પણ તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે છે તો શરૂઆતની 10 મિનિટ બોર્ડ તમને ફાળવ્યું છે, તેને બહુ ધ્યાનથી વાંચો, ધ્યાનથી આખું પ્રશ્નપત્ર જોઈ જાઓ। જ્યાં તમને લાગે છે કે આ વિભાગ મારા માટે સહેલો છે ત્યાંથી લખવાની શરૂઆત કરો, સારા અક્ષરે લખો, દરેક વિભાગને વહેંચીને લખો, તો મને લાગે છે કે વિદ્યાર્થીને ક્યાંય કોઈ વાંધો નહીં આવે। પ્રેઝન્ટેશન જેટલું સારું હશે વિદ્યાર્થીને એટલો એનો ફાયદો થશે। જી, ઘણી વખત પરેશજી એવું બનતું હોય છે કે હવે 2-4 દિવસ બાકી રહ્યા છે, મારે આ વિષયનું બાકી રહી ગયું છે, આ વિષયનું રિવિઝન બાકી રહી ગયું છે અને એ લોકો એકદમ ગભરાઈ જાય છે વિદ્યાર્થીઓ, અને એવું બી બને છે કે માતા પિતા પણ દબાણ કરતા હોય છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? હું દરેક માતા પિતાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા બાળકની અંદર અખૂટ શક્તિ છે અને બીજા બાળક સાથે કમ્પેર ન કરો। દરેક વિદ્યાર્થી એમની કક્ષા પ્રમાણે તૈયાર કરતું હોય છે। છેલ્લા દિવસોની અંદર હું મા બાપને કહીશ કે બાળકને તમે સપોર્ટ કરો,
એમની સાથે રહો, એમને મદદરૂપ થાવ અને બીજા બાળક સાથે કમ્પેર કરવાને બદલે એને જે જરૂરિયાત છે એમને પરીક્ષા ખંડ સુધી જ્યારે મોકલવાનું થાય છે ત્યાં સુધી એમની સાથે જાઓ, એમને લેવા જાઓ ત્યાં શું ઠીક છે, પણ બને ત્યાં સુધી પેપર આપીને આવ્યા પછી બને ત્યાં સુધી કોઈ પ્રશ્નપત્ર સોલ્વ ના કરો. પછીનું જે પેપર છે એની તૈયારી અંદર વિદ્યાર્થીને મદદરૂપ બાળકને મદદરૂપ કહીશ કે તમારા બાળકને કોઈની સાથે કમ્પેર કરવાને બદલે બાળકની અંદર તમારા બાળકમાં વિશ્વાસ મૂકો અને એને સપોર્ટ કરો. જી પરેશજી, ઘણી વખત એવું બનતું હોય છે કે કહેવાય છે એવું કે માતા પિતા અવશ્ય જ્યારે પોતાનો દીકરો કે દીકરી બોર્ડમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે એ સમયે માતા પિતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે એક્ઝામ ચાલુ થાય છે, અને એક્ઝામ ચાલુ થયા પછી એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? પરીક્ષા પહેલા એટલે કે સમજો કે છેલ્લા 10-12 દિવસ બાકી છે, જી, એવા સમયગાળાની અંદર દરેક માતા પિતાએ પોતાના બાળકને માનસિક રીતે એની સાથે સપોર્ટ કરવાનો છે, એમની સાથે રહેવાનું છે, એમને સરસ વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવી દેવાનું છે, એક આયોજન બનાવી દો કે આયોજન પ્રમાણે બાળક પાસે તમે તૈયારી કરાવડાવો. પહેલી બાબત. બીજી બાબત, એમના ઉપર પ્રેશર ના લાવો કે તારે એટલા ટકા લાવવાના છે, તારે આ રીતે જ એને સિક્યોર કરવાનું છે. એમને ટાર્ગેટ ના આપો. બાળક એમની રીતે સારી રીતે મહેનત કરશે, સારા માર્ક્સ લાવશે. બીજું, અગાઉ મેં તમને કહ્યું તેમ કે ખોરાકની બાબત, બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડથી દૂર રહો. એવો સાદો આહાર આપો બાળકને કે છેલ્લા દિવસોમાં એને કોઈ તકલીફ ના પડે. ત્રીજી બાબત કે છેલ્લા દિવસોમાં મેં તમને કહ્યું તેમ તમે જ એમની સાથે જાઓ, એમની સાથે આવો. વ્હીકલ બાળકને અલગ ચલાવવા ના આપો. અને બને ત્યાં સુધી તમને તમારા મિત્રો મળવા આવે, તમે જેમને મળો. છેલ્લા દિવસોમાં ઘણી વખત શુભેચ્છા આપવા માટે એટલા બધા સગા સંબંધી આવતા હોય છે કે બાળકનું બનાવેલું સમયપત્રક ખોરવાઈ જતું હોય છે. તો હું દરેક મા બાપને કહીશ કે તમારા બાળકને તમે સપોર્ટ કરો અને જે સગા સંબંધીઓ વિશ કરવા આવે છે એક કાર્ડ મોકલી આપો, શુભેચ્છા કાર્ડ. છેલ્લા દિવસોમાં બાળકનો સમય ના બગાડો. જી ચોક્કસથી. પરેશજી, આપ કાઉન્સેલિંગ પર કરો છો, તો આપની પાસે એવા કેવા કેસો આવે છે? ખાસ બોર્ડના પરીક્ષાના પહેલા ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી હતાશ થઈ જાય છે, મારે પરીક્ષા નથી આપી, મારે ડ્રોપ લેવું છે. ત્યારે વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે કંઈક બહુ જ મહત્વનું વર્ષ છે, ડ્રોપ લેવાને બદલે, પરીક્ષાથી અલગ થવાને બદલે તમે પરીક્ષા આપો. ઘણા વખત એવું પણ થતું હોય છે, ઘરના નજીકના સ્વજનનું અવસાન થતું હોય છે. જી ચોક્કસ. તો પરેશજી, ધન્યવાદ બેનિફિટ ન્યૂઝમાં જોડાવા બદલ, અને અમારા વિદ્યાર્થીઓ જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમને સારી એવી શિખામણ આપવા બદલ. અને માતા પિતા માટે એવું કહેવાય છે કે જ્યારે પોતાનો દીકરો કે દીકરી બોર્ડમાં હોય છે ત્યારે તેની પાછળ તેઓ લાગી જતા હોય છે, તનતોડ મહેનત કરતા હોય છે. મહત્વની બાબત છે કે જ્યારે સ્વજનો બોર્ડની પરીક્ષામાં રહેતા દીકરા દીકરીઓને મળવા આવે છે તો પ્લીઝ તમે એવું ના કરશો, જેથી કરીને તે ઘરમાં ડરનો માહોલ ઊભો ન થાય. અને વિદ્યાર્થીઓએ મહત્વની બાબત છે કે છેલ્લી સમયે જ્યારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે એવું આવતું હોય છે તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમે જે રીતે રિવિઝન કરી રહ્યા છો, તમે જે વિશ્વાસથી આખા વર્ષ દરમિયાન જે અભ્યાસ કર્યો છે તે પ્રમાણે તમારે બોર્ડની એક્ઝામમાં લખવાનું રહેશે. તો દર્શક મિત્રો, આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.